વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે પ્રતિકારકતા વિશેની ચર્ચા કરી હતી, જેમાં પ્રાથમિક પ્રતિકારકતા જે છે એના વિશે અને દ્વિતીયક પ્રતિકારકતા જે છે, જન્મજાત પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતા, આ બધા વિશેની ચર્ચા જે છે એ આગળના લેક્ચરમાં આપણે કરી છે. હવે પ્રતિકારકતાની એ જ ટોપિકમાં જો આગળ વાત કરીએ આપણે, તો પ્રતિકારકતા જે છે એ આપણા શરીરની અંદર સક્રિય અને નિષ્ક્રિય બંને પ્રકારે કઈ રીતે ઉત્પન્ન થતી હોય છે એના વિશેની આપણે હવે આગળ ચર્ચા કરીએ. તો પ્રતિકારકતાના મુખ્યત્વે જે બે પ્રકાર જે છે એ આપણા શરીરમાં કુદરતી રીતે જે પ્રતિકારકતા ઉત્પન્ન થઈ છે, અને બીજું કે આપણા શરીરની અંદર બહારથી કોઈ પણ પ્રકાર જે એન્ટીબોડી જે છે તૈયાર કરેલા એ આપવામાં આવતા હોય છે. એના આધારે આ બંને પ્રકાર જે છે એ પાડવામાં આવેલા છે. તો આ બંને પ્રકાર જે પાડવામાં આવેલા છે એ મુખ્યત્વે જે પ્રતિકારકતા જે છે એ એન્ટીબોડી આપણા શરીરની અંદર કેવી રીતે ડેવલપ થતા હોય કે બહારથી લેવામાં આવતા હોય છે એના આધારે જે પાડવામાં આવેલા છે, તો એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો જ્યારે સક્રિય પ્રતિકારકતાની વાત આવે ત્યારે એક વસ્તુ તમારે મગજમાં બહુ ક્લિયર રાખવા. સક્રિય પ્રતિકારકતા એટલે શું? સક્રિય પ્રતિકારકતા એટલે કે આપણા શરીરમાં એન્ટીબોડીને ઉત્પન્ન કરવામાં આવે છે. આપણા જે પ્રતિકારક તંત્ર છે એ પ્રતિકારક તંત્ર દ્વારા એન્ટીબોડીનું સર્જન શરીરમાં જ થતું હોય છે, એટલે સક્રિય પ્રતિકારકતા. નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એની અંદર તમારે મુખ્ય બાબત એ યાદ રાખવાની કે નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એ આપણા શરીરની અંદર જે કોઈ પણ રોગકારકો જે એન્ટીજન પ્રવેશે છે, આ એન્ટીજન દ્વારા જે અસર ઉત્પન્ન થાય એની સામે આપણે એન્ટીબોડી જે છે બહારથી લઈએ છીએ. કોઈ પણ દવા સ્વરૂપે હોય અથવા તો કોઈ પણ એ જે એન્ટીબોડી તૈયાર કરવામાં આવેલા હોય એ એન્ટીબોડી આપણે બહારથી લેતા હોઈએ છીએ, જે આપણા શરીરમાં નથી ઉત્પન્ન થતા, પણ આપણે એને બહારથી શરીરમાં દાખલ કરતા હોઈએ છીએ. એટલા માટે એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને વચ્ચેનો આટલો જે ક્લિયર ડિફરન્સ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સક્રિય પ્રતિકારકતા એટલે શું? અહીંયા જેમ આપણે હમણાં વાત કરી કે મનુષ્ય અથવા તો કોઈ પણ યજમાન જ્યારે એ એન્ટીજન એટલે રોગકારક એના સંપર્કમાં આવે ત્યારે આપણા પ્રતિકારક તંત્ર જે છે એ પ્રતિકારક તંત્રના જે બી કોષો, જે બી રસિકા કોષો જે છે એના દ્વારા એન્ટીબોડીનું સર્જન થાય છે. એટલે કે જ્યારે એન્ટીજન આપણા સંપર્કમાં આવે ત્યારે આપણા એન્ટીબોડી બી રસિકા કોષો જે છે એ બી રસિકા કોષો એન્ટીબોડીનું નિર્માણ કરતા હોય છે. હવે આ એન્ટીજન જે શરીરમાં દાખલ થાય એ મૃત, જીવંત સૂક્ષ્મ જીવ સ્વરૂપે અથવા તો કોઈ પણ એ પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે છે કે જે આપણા શરીરમાં દાખલ થતો હોય. એ એન્ટીજન જે છે એ કાં તો મૃત હોય અથવા કોઈ જીવંત સૂક્ષ્મ જીવ હોય કે કોઈ પણ પ્રોટીન સ્વરૂપે પણ એ હોઈ શકે છે. તો હવે આની અંદર ઘણી વખત પ્રોટીન સ્વરૂપની અથવા તો જે મૃત સૂક્ષ્મ જીવની વાત આવે તો એ બાબત કોના ઉપર મુખ્યત્વે આધારિત છે? રસીકરણની બાબત ઉપર આધારિત છે. રસીકરણ દરમિયાન શું કરવામાં આવે છે? આપણે રસીકરણ વિશે નેક્સ્ટ જે ટોપિકમાં ચર્ચા કરીએ છીએ, પણ રસીકરણ દરમિયાન સામાન્ય રીતે આપણા શરીરની અંદર મૃત અથવા તો જે નિષ્ક્રિય કરેલા જે સૂક્ષ્મ જીવો છે, જે એન્ટીજન છે અથવા તો એનું જે પ્રોટીન છે, એ આપણા શરીરની અંદર ઈરાદાપૂર્વક દાખલ કરવામાં આવે છે. તો આ એન્ટીજન આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો આપણું શરીર જે છે એની અંદરના જે પ્રતિકારક તંત્ર જે છે એ બીટા કોષો દ્વારા શું ઉત્પન્ન કરે છે? તો કે એન્ટીબોડીનું સર્જન કરે છે. અને આ એન્ટીબોડી જે છે એ દાખલ થયેલા એન્ટીજનને ઓળખે, એને માટેનું એની રચના જે છે એને સમજે અને એની સામે કઈ રીતે પ્રતિકાર કરવો એના માટેનું જે પ્રોટીનનું જે લડાયક સૈન્ય છે એ આખું તૈયાર કરે છે. એટલે આ રીતે પ્રતિકારકતા જે છે એ પ્રતિકારકતાની અંદર એન્ટીબોડી જે છે એ આપણા શરીરમાં જ નિર્માણ પામી શકે એટલા માટે આ પ્રકારની જે પ્રતિકારકતા જે છે એને આપણે સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે એન્ટીબોડી શરીરમાં જ સક્રિય કરવામાં આવે છે, એન્ટીબોડી શરીરમાં જ નિર્માણ કરવામાં આવે છે, એટલે એને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે રસીકરણની અંદર જે કોઈ પણ
સૂક્ષ્મજીવો અથવા તો જે એન્ટીજન આપણા શરીરમાં દાખલ થતા હોય છે એને આપણું જે કોઈ પણ પ્રતિકારક તંત્ર જે છે એ એને ઓળખીને રાખે છે, એટલે કે આ સ્મૃતિ આધારિત બાબત છે. બીજી વસ્તુ કે પ્રથમ વખત દાખલ થાય જે કોઈ પણ એન્ટીજન એટલે એને ઓળખવામાં અને એનો પ્રતિકારકતા જે છે એની સામેના એન્ટીબોડી તૈયાર કરવા માટે થોડોક સમય લાગે છે, એટલે આ પ્રક્રિયા જે છે એ ધીમી હોય છે. અને બીજી વસ્તુ કે એની જે પૂર્ણ અસર માટે થોડોક સમય લાગે છે. તો સક્રિય પ્રતિકારકતા જે છે એ સક્રિય પ્રતિકારકતામાં બહારથી એન્ટીજન, ટૂંકમાં આપણે વાત કરીએ તો બહારથી કોઈ એન્ટીજન દાખલ થાય, એ કુદરતી રીતે પણ દાખલ થાય અથવા તો ઇરાદાપૂર્વક પણ દાખલ કરવામાં આવી શકે છે. આપણું શરીર એની સામે, આપણું જે પ્રતિકારક તંત્ર જે છે એ પ્રતિકારક તંત્ર એની સામે એન્ટીબોડી જે છે એ નિર્માણ કરે છે, જેને સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત કરીએ એની અંદર નિષ્ક્રિય પ્રતિકારકતા. તો નિષ્ક્રિય પ્રતિકારકતામાં જે કોઈ પણ યજમાન કે મનુષ્યની અંદર એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી અને યજમાન કે મનુષ્યનો સીધો સંપર્ક જરૂરી હોતો નથી, પણ જે કોઈ પણ પરજાત દ્રવ્ય એટલે કે જે બહારથી શરીરમાં દાખલ થતા હોય, એટલે જેને આપણે કહીએ છીએ એન્ટીજન, એ એન્ટીજન જે શરીરમાં દાખલ થાય છે એનાથી બચવા માટે તૈયાર કરાયેલ, આ બાબત ખાસ યાદ રાખજો, તૈયાર કરાયેલ એન્ટીબોડી જે છે એ સીધા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે, મતલબ કે શરીરમાં દાખલ કરાવવામાં આવતા હોય છે. તો અહીંયા તૈયાર કરાયેલા એન્ટીબોડી શરીરમાં આપવામાં આવે છે, જે કોઈ પણ દવા સ્વરૂપે હોઈ શકે છે, બરાબર, જે એ પણ એક પ્રકારના જે કોઈ પણ દવા આપણે લેતા હોય, બહારથી કોઈ રોગ થયો હોય, કોઈ એન્ટીજન શરીરમાં દાખલ થાય રોગ ઉત્પન્ન કરે, તો તૈયાર કરાયેલા એન્ટીબોડી જે છે એનો પ્રવેશ કરાવવામાં આવે છે. એટલા માટે આ પ્રતિકારકતા જે છે એને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખી શકાય, કેમ કે એ શરીરમાં નથી એક સક્રિય થતા અથવા તેનું સર્જન થયું, પણ બહારથી તૈયાર કરેલો એને દાખલ કરવામાં આવે છે, આપણા પ્રતિકારક તંત્ર જે છે એના દ્વારા ઉત્પન્ન નથી કરવામાં આવતું. તેથી તેને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે તરીકે ઓળખી શકાય છે. હવે બીજી વસ્તુ, આ જે એન્ટીજન છે એ એન્ટીજનના સંપર્કમાં આવ્યા વગર જ આ પ્રકારની પ્રતિકારકતા જે છે એ આપણું શરીર કેળવાયેલું હોય છે. અહીંયા આપણે શું વાત કરી કે જ્યારે કોઈ પણ એન્ટીજન જે છે એ એન્ટીજન આપણા શરીરના સંપર્કમાં આવ્યા પછી આપણું પ્રતિકારક તંત્ર જે છે એની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. જ્યારે અહીંયા એ એન્ટીજનના સંપર્કમાં આવ્યા વગર પણ પ્રતિકારકતા જે છે એ કેળવાતી હોય. કેમ? શા માટે? કારણ કે એ આપણે સીધી બહારથી તે તૈયાર કરેલા જે એન્ટીબોડી જે છે એ શરીરમાં લેવામાં આવતા હોય છે અથવા શરીરમાં એનો પ્રવેશ કરાવવામાં આવતો હોય છે. હવે આ પ્રકારની જે પ્રતિકારકતા જે છે એ ગર્ભસ્થ બાળક છે જે માતાના ગર્ભમાં ઉછેરતું હોય, એ ગર્ભનાળ વડે જે પ્રતિકારકતા જે છે એ માતાના શરીરમાંથી તે એન્ટીબોડી જે છે એ મેળવી લેતું હોય છે. તો આ જે ભ્રૂણ છે એ ભ્રૂણ માતાના શરીરમાંથી જ એન્ટીબોડી મેળવે છે. હવે માતાના શરીરમાંથી મેળવે છે, તૈયાર એન્ટીબોડી મેળવે છે, એટલે આપણે એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. હવે બીજું, જ્યારે લેક્ટેશનના જે દિવસો હોય, એટલે કે માતા જે છે બાળકને સ્તનપાન કરાવતી હોય, ત્યારે અમુક શરૂઆતના સમયગાળા દરમિયાન એમાં જે ઘટ અને પીળાશ પડતા રંગના દૂધનો સ્ત્રાવ થતો હોય છે. આ જે ઘટ અને પીળાશ પડતા રંગનું જે દૂધ સ્ત્રાવ છે એની અંદર કોલેસ્ટ્રોમનું પ્રમાણ જે છે એ ખૂબ વધારે માત્રામાં આપણને જોવા મળતું હોય છે. અને આ જે કોલેસ્ટ્રોમ છે એ કોલેસ્ટ્રોમની અંદર IgA એન્ટીબોડી જે છે એ આપણને જોવા મળતું હોય છે. અને આ એન્ટીબોડી જે છે એ બાળકના જે પ્રતિકારક તંત્ર જે છે એ બાળકના પ્રતિકારક તંત્રની અંદર એ વધારો કરે છે અને એનું રક્ષણ કરે છે. એટલે આવી રીતે આપણે ધારો કે શરીરની અંદર કોઈ પણ દવા જે છે ડાયરેક્ટ દાખલ કરીએ, જેમ કે એન્ટીવેનમ હોય કે પછી એન્ટી ટીટેનસ હોય, તો એને પણ આપણે દાખલ કરીએ તો એ પણ એક પ્રકારની નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. તો નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કે જેમાં આપણે બહારથી તૈયાર કરેલ એન્ટીબોડી જે છે એને શરીરમાં દાખલ કરીએ છીએ, જ્યારે સક્રિય પ્રતિકારકતાની અંદર જે એન્ટીબોડી જે છે એ શરીરમાં જ નિર્માણ પામતા હોય છે. તો આ રીતે પ્રતિકારકતા જે છે, પ્રતિકારકતાની અંદર આપણે બે પ્રકાર જે છે એના વિશેની આપણે વાત કરી, એક સક્રિય પ્રતિકારકતા અને બીજું નિષ્ક્રિય પ્રતિકારકતા.
હમણાં જેમ આપણે વાત કરી કે રસીકરણ જે છે, રસીકરણની અંદર શું કરવામાં આવે છે અને રસીકરણમાં કઈ કઈ બાબતો જે છે એને ધ્યાનમાં લઈને શરીરની અંદર જે પ્રતિકારક તંત્ર જે છે એના દ્વારા એન્ટીબોડીનું સર્જન કરતું હોય તો એના વિશેની હવે એમાં આપણે ચર્ચા કરીએ. આપણે રસીકરણ અને પ્રતિકારકતા જે છે એના વચ્ચેનો શું સંબંધ છે અને રસીકરણ વિશેની એમાં આપણે ચર્ચા કરીએ. રસીકરણ એટલે આપણે આમ તો બધા જાણીએ છીએ કે WHO જે છે એના દ્વારા બાળકોને નિયત સમયાંતરે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ વેક્સિનેશન અથવા તો રસીકરણ જે છે એ કરવા જરૂરી છે એવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવતી છે. તો રસીકરણ શા માટે આવશ્યક છે, રસીકરણ જે છે એમાં શું કરવામાં આવે છે અને એ રસી કઈ રીતે તૈયાર કરવામાં આવતી હોય છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. સૌથી પહેલી બાબત તો એ જાણવી આપણે બધાએ જરૂરી છે કે રસીકરણ જે છે અને પ્રતિકારકતાનો સિદ્ધાંત, રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત જે છે આ બંને બાબત શેના ઉપર આધારિત છે? તો બંને બાબત જે છે એ સ્મૃતિ આધારિત જે ગુણ છે એના ઉપર આધારિત બંને બાબત છે. હવે રસીકરણમાં શું કરવામાં આવે તો એના વિશે આપણે વાત કરીએ. રસીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે રોગ પ્રતિકારક જે પ્રોટીન હોય, બરાબર, જેને આપણે સામાન્ય રીતે એન્ટીજેનિક પ્રોટીન તરીકે ઓળખી શકાય, શબ્દ ખાસ યાદ રાખો, એન્ટીજેનિક પ્રોટીન. તો આ એન્ટીજેનિક પ્રોટીન અને મૃત કે નબળા કરાયેલા જે કોઈ પણ રોગકારકો છે એને જે કોઈ પણ યજમાન અથવા તો વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તો શું દાખલ કરવામાં આવે છે? રોગ પ્રતિકારક પ્રોટીન, જેને આપણે એન્ટીજેનિક પ્રોટીન તરીકે ઓળખી શકાય, અને મૃત કે નબળા કરાયેલા રોગકારક જ દાખલ કરવામાં આવે છે, પણ એ નિષ્ક્રિય હોય અથવા તો મૃત હોય કે એને કોઈ પણ રીતે નબળા કરી નાખવામાં આવેલા છે એને દાખલ કરે છે. તો હવે આપણા શરીરમાં એન્ટીજન દાખલ થયા છે. તો આપણું શરીરની જે રોગ પ્રતિકારક જે શક્તિ છે, એ જે રોગ પ્રતિકારકતા જે છે એ આ એન્ટીજનને ઓળખે, એની રચના જે છે એને સમજે અને એની સામે એન્ટીબોડી જે છે એ નિર્માણ પામે છે. અને આ એન્ટીબોડી નિર્માણ પામવા માટેનું જે કોઈ પણ મુખ્ય કાર્ય જે છે એ કોના દ્વારા? તો કે બી કોષો અને જે ટી કોષો છે એનું સર્જન થાય છે અને એના દ્વારા એનું નિર્માણ થાય છે. એટલે જેથી જ્યારે આ રોગકારકો, જીવંત રોગકારકો, જ્યારે બીજી વખત ક્યારેય પણ જો એ વ્યક્તિના સંપર્કમાં આવે તો ઓલરેડી એના માટે પૂર્વે જ તૈયાર કરાયેલું જે કોઈ પણ એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી એના ઉપર હુમલો કરે છે અને એની જે સ્થિતિ છે એ સ્થિતિને, એ રોગની સ્થિતિને ઘટાડે છે અને આપણને રોગકારકોની જે તીવ્ર અસરો હોય એની સામે રક્ષણ આપે છે. એટલે આ રીતે રોગકારકો જે છે એને ઝડપથી ઓળખે અને જે જ્યારે પણ એ રોગકારકો જીવંત માત્રામાં અથવા જીવંત સ્થિતિમાં વ્યક્તિના શરીરમાં પ્રવેશે તો એના માટે એ વધુ માત્રાની અંદર એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી પણ એના માટે તૈયાર કરવામાં આવે, જેથી આ રોગ જે છે એ રોગની તીવ્રતાને આપણે ઝડપથી ઘટાડી શકીએ છીએ અને વ્યક્તિ જે છે એ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. હવે કેટલીક વખત એવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે કે ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ ઘાતક જે જીવાણુઓ જે છે એ જીવાણુ દ્વારા એ સંક્રમિત થતો હોય છે. તો એના માટે શું કરવામાં આવે? તો એના માટે જે ઓલરેડી એન્ટીબોડી જે તૈયાર કરેલા હોય છે એ એન્ટીબોડી જે છે એ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો બે ઉદાહરણ એમાં આપણે સમજીએ. એક છે ટીટેનસ, જેને આપણે ધનુર તરીકે, તો ધનુર જે છે એ ધનુરની સામે રક્ષણ મેળવવા માટે એને આપણે એન્ટી ટીટેનસ જે છે એક વિષકારક પદાર્થ છે એ એન્ટી ટીટેનસ ની ટ્રીટમેન્ટ આપવામાં આવતી છે. આવી જ રીતે એક બીજું ઉદાહરણ જો આપણે લઈએ તો સર્પદંશ, એટલે કોઈ પણ વ્યક્તિને સાપ કરડે તો સાપ દ્વારા એનું જે ઝેર છે, એનું જે વેનમ છે એ આપણા રુધિરમાં વળતું હોય છે અને દરેક સાપની અલગ અલગ પ્રકારની અસર હોય જે રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, બરાબર, એના ઉપર એ અસર કરતું આપણને જોવા મળે છે. તો આ સર્પદંશ જે છે એમાં જો કોઈ ઝેરી સાપ હોય અને એ
નું આપણા શરીરમાં જે ઝેરની અસર જોવા મળતી હોય તો એની સામે પ્રતિકાર કરવા માટે સર્પદંશ વિરુદ્ધ એન્ટીબોડી, જેને આપણે એન્ટીવેનમ તરીકે ઓળખી શકાય, તો આ એન્ટીવેનમ જે છે એ આપવામાં આવે છે, જેથી કરીને એ સાપના જે ઝેરની જે અસર છે એની જે તીવ્રતા છે એમાં આપણે ઘટાડો કરી શકાય અને વ્યક્તિને બચાવી શકાય છે. એટલે વાસ્તવિક રીતે આ કેવા પ્રકારની પ્રતિકારકતા થઈ? કે નિષ્ક્રિય પ્રતિકારકતા. કઈ પ્રતિકારકતા નિષ્ક્રિય પ્રતિકારકતા છે? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય ત્યારે તાત્કાલિક ધોરણે એની એન્ટીબોડીની આવશ્યકતા જે રહેતી હોય, જે તૈયાર કરેલા એન્ટીબોડી એને આપવામાં આવતા હોય છે, એ માત્ર નિષ્ક્રિય પ્રતિકારકતા છે. પરંતુ જો આપણે વાત કરીએ કે રસીકરણ જે છે એ વાસ્તવિક રીતે કેવી પ્રતિકારકતા આપણને જોવા મળે છે? તો કે રસીકરણ સક્રિય પ્રતિકારકતા છે. શા માટે? કારણ કે રસીકરણ દરમિયાન તો બહારથી શરીરમાં શું ઉમેરવામાં આવે છે? એન્ટીજન દાખલ કરવામાં આવે છે. આપણું શરીર એની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે શરીરમાં જ એન્ટીબોડી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. એટલે આપણે આગળ જે ચર્ચા કરી ગયા છીએ એ જ રીતે એને આપણે જે સક્રિય જે પ્રતિકારકતા જે છે એ કહી શકાય છે, અથવા તો સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખી શકાય છે. પણ જ્યારે તૈયાર એન્ટીબોડી આપવામાં આવે તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે વૈજ્ઞાનિકો જે છે એ પણ ઘણા બધા પ્રયત્નો કરે છે કે અત્યારે જે વિશ્વમાં મહામારી જે આ કોરોના વાયરસને લીધે ફેલાયેલી છે એની સામે પણ એની પણ જે વેક્સિન જે છે એની પણ રસી ઝડપથી મેળવી શકાય, જેથી કરીને આ જે એનું જે સંક્રમણ છે એની જે ગંભીર અસરો જે છે એને આપણે ઘટાડી શકીએ છીએ. હવે અત્યારના સમયમાં જો આપણે વાત કરીએ તો બાયોટેકનોલોજી, આ જે શબ્દ તમે બધાએ સાંભળેલો છે, બાયોટેકનોલોજીની મદદ વડે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા, જેને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખી શકાય, પુનઃસંયોજિત ડીએનએ, જેને આરડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખી શકાય. અને આ ટેકનોલોજી દ્વારા જે કોઈ પણ સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોને એમાં જીનેટિકલી મોડિફાઈડ કરવામાં આવે છે, જનીનિક રીતે પરિવર્તિત કરવામાં આવે અને એના દ્વારા જે મોટા પ્રમાણમાં એન્ટીજેનિક જે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે સંશ્લેષિત કરવામાં આવે છે અને એના કારણે અત્યારે મોટા પ્રમાણની અંદર આપણે જે વેક્સિન, જે રસીઓ મળે છે એ રસીઓ એના પરિણામે પ્રાપ્ત થતા હોય છે. તો પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા જે કોઈ પણ જીવાણુ હોય કે ઈસ્ટમાં આ રોગકારકો જે છે એ રોગકારકોની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એને સંશ્લેષિત કરવામાં આવે છે અને એના દ્વારા વધારે માત્રામાં આપણે જે રસીનું ઉત્પાદન જે છે ઉત્પાદન મેળવી શકીએ છીએ. હિપેટાઇટિસ બી, કમળો, એ હિપેટાઇટિસ બી જે છે એની રસી પણ અત્યારે આપણે ઈસ્ટ જે ફૂગ છે એમાંથી મેળવવામાં આવે છે. તો રસીકરણ અને પ્રતિકારકતા જે છે બંને વચ્ચેનો શું સંબંધ છે? અને રસીકરણ જે છે એ વાસ્તવિક રીતે સક્રિય પ્રતિકારકતા છે, પણ જ્યારે આપણે કોઈ પણ ઘાતક જીવાણુની અસર કોઈ વ્યક્તિમાં હોય અને એ સંક્રમિત અસરને ઝડપથી ઘટાડવા માટે જે તૈયાર કરેલા એન્ટીબોડી જેને આપવામાં આવતા હોય તો એ નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખી શકાય છે. એટલે આમ રસીકરણ કેટલું જરૂરી છે અને દરેકે દરેક જે કોઈ પણ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે WHO દ્વારા, તો એ ગાઈડલાઈન પ્રમાણે બાળકો જે છે એને નિયત સમયે રસીકરણ જે છે કરાવવું ખૂબ જરૂરી છે, જેથી કરીને ઘાતક જે રોગોની અસર જે છે એ અસર સામે આપણે વ્યક્તિને બચાવી શકીએ.